હવે પછીનો આપણો મુદ્દો બને છે કવિ નાનાલાલ. સુંદરમનું એક વિધાન નાનાલાલ વિશે મને કેવું ગમશે કે કાંતની કવિતા ગુજરાતી કવિતામાં કળાની અને વસંતના આગમનની જેવી છે, તો કાંતની પાછળ પાછળ ચાલ્યા આવતા નાનાલાલની કવિતા એક કળા વસંતના ઉત્સવ જેવી છે. નાનાલાલનું કાવ્ય શબ્દ અને અર્થ અને ભાવનાઓ, સૌંદર્ય અને રસના કોક નવીન સત્વવાળી ફોરમથી આ મગમગતી કવિતા છે અને મગમગી ઉઠે છે આખું કવિતા બાગ. એમની કવિતામાં જે પ્રાચીન અને અર્વાચીન કાવ્ય કળાનું આમ મિશ્રણ થયું છે એ કાંત કરતા ભિન્ન રીતનું અને અભિનવ સમૃદ્ધિવાળું મિશ્રણ જોવા મળે છે. એટલે સુંદરમે નાનાલાલ વિશે જે આ વિધાન કરેલું છે એ વિધાન કવિ તરીકે એને બહુ યથાર્થ રીતે આમ લાગુ પડે છે. કવિ નાનાલાલનું નામ લઈએ એટલે તરત જ યાદ આવે એના ભાવપ્રધાન નાટકો. પણ કવિ નાનાલાલનો કાર્યકાળ સૌથી પહેલા 1877 થી 1946. આ કવિ જીવનનું શરૂઆત, સાહિત્ય જીવનની શરૂઆત કેવી રીતે રહી હશે, જરાક પહેલો દ્રષ્ટિપાત એના જીવન ઉપર કરીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રગણી કહી શકાય એવા નાનાલાલનું સ્થાન મોખરે તો ખરા જ, પણ એમની કવિતામાં જે વિષયોની દ્રષ્ટિ છે, એમના પ્રયોગોની જે નવી દ્રષ્ટિ, નવી દિશા ખોલી આપી છે એ વિપુલ અને સમૃદ્ધિસભર છે. અને એ જ સમૃદ્ધિ એ કવિતાને અને આખા યુગને, કાવ્યની ભાવનાને અને નવા જીવન દ્રષ્ટિબિંદુને આમ નૂતન દિશા તરફ લઈ જાય એવી છે. કવિ નાનાલાલનો જન્મ કવિ પિતા દલપતરામ ડાયાભાઈને ત્યાં થયો. જો પિતા પુત્ર બેય ઇતિહાસમાં સ્થાન પામે. દલપતરામને ત્યાં કવિ નાનાલાલનો જન્મ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મ ભાવનાનો રંગ પિતાની માફક એમને પણ લાગ્યો. તેમના જીવન ઘડતરમાં પ્રોફેસર કાશીરામ દવે અને શિક્ષક પ્રાથમિક શાળાના એમનો મહત્વનો ફાળો રહ્યો છે. પ્રોફેસર કાશીરામ દવે સાહિત્ય વિષયક કેટલાક સંસ્કારો ઘડ્યા અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં પોતે લીધું. 1893માં એ મેટ્રિક થયા અને 1898માં તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રમાં એમ ઐચ્છિક વિષયો ઉપર એમને પુનઃ ડેક્કન કોલેજમાં BA થયા અને 1901માં ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, જેને પોલિટિકલ સાયન્સ કહીએ છીએ, એમાં એ MA થયા. MA પાસ થયા પછી LLBના અભ્યાસ પ્રારંભ કર્યો. પહેલા વર્ષમાં જ પરીક્ષા પૂર્ણ કરી અને 1902 થી 1904 સુધી સ્કોટ કોલેજમાં આચાર્ય તરીકે રહ્યા અને 1904 થી 1917 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. 1913માં રાજકોટમાં જ રાજ્યના સર ન્યાયાધીશ દિવાન પણ રહ્યા અને 1918માં એમણે સૌરાષ્ટ્રમાં શિક્ષણ અધિકારી તરીકે 3 વર્ષ કામ કર્યું. 1921માં રાજીનામું આપી અને અસહકારના આંદોલનમાં જોડાયા. જીવનની છેલ્લી 25 અમદાવાદમાં રહી અને સરસ્વતીની ઉપાસના કરી અને નાનાલાલે પિતા તરફથી જે કવિતાના સંસ્કારો મળ્યા છે, જે વારસો મળ્યો છે, એ વારસોને જાળવી રાખ્યો. કોલેજ કાળ દરમિયાન ત્યાર પછી એને ટેનિસન, શૈલી, કિટ્સ, બાયરન, શેક્સપિયર, મિલ્ટન, ડેન્ટી, હોમર, વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ જેવા જગતના સાહિત્ય સ્વામીઓનું સાહિત્ય વાંચ્યું અને એમની સર્જક પ્રતિભા એનાથી ઘડાઈ. ઈસવીસન 1892માં નાનાલાલની સર્જક પ્રતિભા પ્રથમ આવિષ્કાર થયો અને આ જગતની અંદર એ જ અરસામાં નાનાલાલે પ્રવીણ સાગરનો અભ્યાસ કર્યો હતો. છંદ શીખવાનું શરૂ કર્યું હતું. 1894માં પોતાના જીવનની ભાવનાને અનુરૂપ પ્રેમ ભક્તિ એવું ઉપનામ ધારણ કરે છે અને પ્રેમ ભક્તિના ઉપનામ સાથે એને પ્રેમ ભક્તિથી જ પોતાની કાવ્ય સર્જનની શરૂઆત કરી. રૂઢિ અને સુધારકતા વચ્ચેનું એનું મનોવલણ છે એ રમતું હતું. લગ્નમાં કે સ્નેહમાં આ બેયના એ હિમાયતી હતા
નીતિશુદ્ધ એવા નાનાલાલ ઉચ્ચ કલા રુચિ ધરાવતા, રસદ્રષ્ટિ ધરાવતા હતા. આતિથ્ય ભાવનાના એની અંદર ઉચ્ચ પ્રકારની હતી. દેશભક્તિ સાથે સાથે રાજભક્તિ પણ એટલી જ હતી. સત્ય, શિવ અને સુંદરના એ તો કે ઉપાસક હતા. મુખ્યત્વે જાણે કે શિવ તત્વમાં જ એની સ્મૃતિ અને શ્રદ્ધા રહી હતી. તેમના વિચારોમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય હતો. તો પંડિત યુગના સર્જકો સાથે અને એને છાજે એવા સર્જકતા સાથે અભ્યાસશીલતા પણ એનામાં એટલી જ હતી. ઈસવીસન 1898માં એમની પ્રથમ રચના વસંતોત્સવ ખંડકાવ્ય આવ્યું અને એમનું જીવન કાર્ય પ્રગટ થયું. હરિસંહિતા આવ્યું. 1946ના આરંભના દિવસો હતા અને કવિના અવસાનને કારણે અધૂરી રહેલી લગભગ કેટલીક રચનાઓ છે એ રચનાઓને પૂર્ણ કરવામાં આવી. નાનાલાલે કવિતા, નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, ગદ્ય, ચિંતન, ચરિત્ર, વિવેચન, નિબંધ, અનુવાદ આવા ઘણા સ્વરૂપો પર પોતાની કલમ ચલાવી અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણવત્તાની દ્રષ્ટિએ નાનાલાલનું સર્જન ઉત્કૃષ્ટ કોટીનું રહ્યું છે અને સત્વશીલ રહ્યું છે. આપણે નાનાલાલને અહીંયા કવિ તરીકે જોવાના છે. તો નાનાલાલની કવિતાને અને એના કવિ તરીકેના વ્યક્તિત્વને આપણે જોઈએ કે નાનાલાલ પાસેથી સાહિત્યના અનેક ક્ષેત્રે એનું પ્રદાન થયેલું જોવા મળે છે. તેમ છતાં એની સર્જક પ્રતિભા માત્ર ને માત્ર એનો ઉન્મેષ જોવા મળે છે અને એ ખીલી ઉઠે છે તો એ કવિતામાં. કવિતા છે ને એ આત્માની કલા છે એમ પ્લેટો કહે છે. અને આપણા સાહિત્યના સિદ્ધાંતોની અંદર કવિતાની કલાને સૌથી ઉચ્ચ કલા કહેવામાં આવી છે. શું કામ કે એના ઉપાદાનો બહુ ઓછા છે એટલે ઉત્કૃષ્ટ કોટીની આ કવિતા બને છે. એટલે ટૂંકમાં અર્વાચીન ઢબના ઉર્મી કાવ્યો, મધ્યકાલીન પરંપરાની જે ગરબીઓ છે એ કે રાસ પ્રકાર છે એવા ઉર્મી કાવ્યો, લાંબા ચિંતન પ્રધાન કાવ્યો, કરુણ પ્રશસ્તિના કાવ્યો કે ડોલન શૈલીના રચાયેલા કાવ્યો કે એના વ્યક્તિચિત્રો, એના ખંડકાવ્યો કે એની મહાકાવ્યની કોટીએ પહોંચાડતા વિશાળ ફલકના અલાયદા લખાયેલા દીર્ઘ કાવ્યો, આ આપને નાનાલાલ પાસેથી મળે છે. ગીત, રાસ, ભજન, પદ, છંદબદ્ધ કવિતાઓ, અછાંદસ એમ કેટલી બીજી કવિતાઓ પણ મળે. એ કવિતાઓનું ભાવ સંવેદનમાં પ્રણય, પ્રકૃતિ છે, પ્રભુ પ્રેમ છે, રાજ્ય ભક્તિ છે તો દેશ પ્રેમ પણ છે, વીર પૂજા છે તો પિતૃ પ્રેમ પણ છે, ગુરુ પ્રત્યે આદરભાવ છે તો ચિંતન પણ છે અને અનેકવિધ આવા વિષયો લઈ અને એની કવિતાઓ આચરી છે. એમના કાવ્ય સર્જનને વિપુલતાની દ્રષ્ટિએ જોઈએ ને તો રસ નિરૂપણની રીતિમાં જોઈ શકાય એવા કાવ્યો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ અને વૈવિધ્યતાની દ્રષ્ટિએ જોઈ તો ભાવની પણ વિવિધતા જોવા મળે છે. ઉર્મી અને ચિંતનની દ્રષ્ટિએ પણ એ સમૃદ્ધ કાવ્ય બન્યા છે. અર્વાચીન કવિતાની જે અંતર્બાહ્ય કહી શકાય એવી બંને પ્રકારે જો એ કવિતાને મૂલવીએ તો સમૃદ્ધ એ નાનાલાલની કવિતા પૂર્ણ રૂપે સમૃદ્ધિનો અનુભવ કરાવે એવી છે. એમના ઉર્મી કાવ્યો અને ગીત વિશે વાત કરીએ તો નાનાલાલની કવિતા છે એ સર્જક પ્રતિભા, તત્વ આત્મલક્ષી ઉર્મી કવિ છે. ભાવના વિહારી અને ઉર્મી કવિની સર્જકતાનો સર્વોત્તમ એક આવિષ્કાર છે એમના કાવ્યમાં જોવા મળે છે. એમના ઉર્મી કાવ્યોમાં અને ગીતોમાં ભાવ તરબોળ હૃદય અને પ્રચુર કલ્પના વડે એમની હૃદયની ભાષા છે, એનું હૃદયનું માધુર્ય છે એ પ્રગટ થાય છે. તેજે ઘડ્યા મુજ અંગ એમ એમની કવિતામાં સોહે એવું સુંદર વલણ આપણે જોવા મળે. શબ્દ સાથે જે અર્થનું અદ્વૈત રચાય છે એ કાવ્યનો અપૂર્વ અનુભવ આપને કરાવે. એમાં રહેલી કાવ્ય શક્તિની જે વ્યંજના શક્તિ છે એ આમ બહુ જ સુંદર રીતે એનો પ્રયોગ કરી અને દિવ્યતાનો અનુભવ કરાવે. કલ્પનાની રમણીયતા પણ એટલી જ છે અને રસનું કહી શકાય એવું સતત સાતત્ય પણ એટલું જ જળવાયું છે. એનો ઢાળ, એનો નાદ, એનો લય આમ એક સરખા આવ્યા છે અને એની સાથે સાથે આમ ઉર્મીને શોભે એવા શબ્દોને રચી અને એનો આવિર્ભાવ કરેલો છે. એ કાવ્યોમાં છંદ રચાયા હોય કે રાસ કે ગરબી હોય કે પદ સ્વરૂપે હોય, બસ અનોખી અભિવ્યક્તિ નાનાલાલની બની રહી છે.
નાનાલાલના નાટકો છે ભાવપ્રધાન, એમાં પણ કેટલીક જગ્યાએ ગીતો મુકાયેલા છે. એ મહામૂલી સમૃદ્ધિ છે આપણા ગુજરાતી સાહિત્યની. શરદ પૂનમ, ચારુ વાટિકા, ગુર્જરી કુંજો જેવા ઉત્તમ કોટીના પ્રકૃતિ કાવ્યો છે. તો હરિદર્શન, બ્રહ્મ વિંજણો એમના પ્રેમ ભક્તિના, ભજનાવલી જેવા કાવ્યો છે. તો કેટલાક હૃદયસ્પર્શી ભક્તિ કાવ્યો પણ છે. વીરની વિદાય, કાઠિયાણીનું ગીત જેવા મધ્યકાલીન પ્રેમ શૌર્યને જન્માવનારા ભાવ છે. એ ભાવોના પણ ગીતો લખ્યા છે. ઝીણી ઝીણી મેં એ રથ, રૂપલા રાતરડીમાં અને ગોપિકાની ગોરસી, એક જ્વાલા જલે તુજ નૈનનમાં, સ્નેહીના સોંડલા, આ બધા જ કાવ્યોમાં જે પ્રણય ભાવનું નિરૂપણ થયું છે એ સચોટ રીતે થયું છે. અને કુશ યોગીની શ્રદ્ધાતિથિ, પિતૃતર્પણ, ગુરુદેવને, ગુજરાતનો તપસ્વી જેવા દીર્ઘ કાવ્યો પણ આપ્યા છે. અને કવિની આત્મલક્ષી સર્જક પ્રતિભાનો અહીંયા ઊંડો પરિચય થાય છે. છંદ ઉપરનું પ્રભુત્વ કાવ્યની અંદર એટલું સુંદર રીતે રજૂઆત થયું છે અને સાથે સાથે ડોલન શૈલીનો પ્રયોગ થયો છે. ઉર્મી કવિતાની ભાવના હૃદયમાં આમ સ્પર્શી જાય. નાનાલાલના મધુર ભાવવાહી ગીતો છે એના લોક હૃદયની ચાહના મેળવી જાય. અને સુંદર અમે કહ્યું છે પ્રસન્નતાપૂર્વક કે કેટલાક કાવ્યો ભાગ 1 થી 3, નાના નાના રાસ ભાગ 1 થી 3 અને ગીત મંજરી, ચિત્રદર્શનો ઉપરાંત ડોલન શૈલીમાં રચાયેલા જે કેટલાક નાટકો છે અને એ નાટકોની અંદર જે કેટલાક ગીતનું નિરૂપણ થયું છે એ ઉત્કૃષ્ટ અને ઉત્તમ રહ્યું છે. ખંડકાવ્યોમાં અને દીર્ઘ કાવ્યોમાં નાનાલાલ છે અજોડ રહ્યા છે. કવિ તરીકેની જે ફૂટતી પ્રતિભા છે, એની મીઠી સુવાસ આ બંને સ્વરૂપોમાંથી જોવા મળે છે. કુરુક્ષેત્ર એ મહાકાવ્યનો એક પ્રયોગ કરેલો છે અને સાથે સાથે જે કુરુક્ષેત્રમાં બની ગયેલી જે દીર્ઘ ઘટનાઓ છે એ ઘટનાઓને પણ અનુસંધાને દ્વારિકા પ્રલય દ્વારા પણ એ મૂકેલી દીર્ઘ રચના છે. એટલે આમ જોઈએ તો મહાકાવ્યમાં કે ખંડકાવ્યમાં કે ઉર્મી કાવ્યમાં નાનાલાલે પોતાનું જે દર્શન આપ્યું છે એ દર્શન ઉત્તમ કોટીનું રહ્યું છે. ખાસ કરીને મારે કહેવું છે કે મહાકાવ્યની એવી સંજ્ઞા હોય કે કવિશ્રીના આ ભાવને જો આપણે અનુભવીએ તો મહાભારતનું એક નાનકડું વિષય વસ્તુ લઈને કુરુક્ષેત્ર હોય કે દ્વારિકાની વાત કરી હોય તો મહાભારતની કથાને યાદ અપાવી જાય અને નવા કેટલાય વિચારો આપણી સામે મૂકી જાય એવા એમના કાવ્યો રહ્યા છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગ અને પંડિત યુગ, આ બંને યુગની અંદર આ જે સર્જકો રહ્યા છે એ સર્જકો પોતપોતાની દ્રષ્ટિએ, પોતપોતાના સ્વરૂપોમાં અને પોતપોતાના સાહિત્યમાં અવિસ્મરણીય જે કામ કર્યું છે, ચિરસ્થાયી સાહિત્યની સેવા કરી છે. તો બધા સર્જકોનું ચિરસ્થાયી સ્થાન રહ્યું છે. પોતપોતાની રીતે એક આગવું પ્રદાન છે ગુજરાતી સાહિત્યમાં અને જ્યાં સુધી સાહિત્યની સીમાઓ વિકસતી રહેશે ત્યાં સુધી આ બધા જ એટલા જ ચિરસ્મરણીય અને એટલા જ આગવું સ્થાન ધરાવનારા સર્જકો બની રહેશે. આપણે આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ.